ફંક્શન્સ. ફંક્શન એકચ્યુઅલી શું છે એ તમને અત્યારે કરાવું છું. ઓકે, એ ફંક્શન ઇઝ એ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ ધેટ પરફોર્મ એ સ્પેસિફિક ટાસ્ક. આપણે છે ને તમને સી લેંગ્વેજનું સ્ટ્રક્ચર કરાવ્યું ને, એમાં વોઇડ મેઇન પછી કોઈને યાદ હોય તો ફંક્શન હતું. વોઇડ મેઇનનો સેશન આખો પતી જાય એના પછી ફંક્શન ને એવું બધું હતું, જો કોઈને યાદ હોય તો. એટલે એ પોઈન્ટ કરાયો ને ત્યારે મેં તમને કીધું હતું કે ફંક્શનનો આખો પોઈન્ટ આવે છે, એટલે આપણે એમાં ડીપમાં નહીં જઈએ. તો એ જે પોઈન્ટ છે એ આની હું વાત કરતી હતી. તો કે સી ફંક્શન શું છે, તો કે ફંક્શન એટલે શું, તો કે એક કરતાં વધારે સ્ટેટમેન્ટ જ છે. એક કરતાં વધારે સ્ટેટમેન્ટ જ છે. એ સ્ટેટમેન્ટ શું કરશે, તો કે એક પર્ટિક્યુલર ટાસ્ક કરવા માટે બનાવેલા છે. ફંક્શનનો સિમ્પલ મિનિંગ શું થયો, તો કે એક કરતાં વધારે સ્ટેટમેન્ટ જ હશે. જેમ તમે વોઇડ મેઇનમાં કેમ સી ઇક્વલ ટુ એ પ્લસ બી કરો છો, એન્ટર એ એન્ટર બી, પ્રિન્ટ એફ, સ્કેન એફ આ બધો યુઝ કરો છો, એવી જ રીતે તમારું જે ફંક્શન છે ને એ ફંક્શનમાં બ્લોક ઓફ સ્ટેટમેન્ટ જ હશે. બ્લોક ઓફ સ્ટેટમેન્ટનો યુઝ શું કરશો, તો કે પરફોર્મ સ્પેસિફિક ટાસ્ક. તમારે એક પર્ટિક્યુલર વર્ક કરવું છે, દાખલા તરીકે 2 નંબરનું એડિશન કરવું છે, 2 નંબરનું સબસ્ટ્રેક્શન કરવું છે, તો આ એડિશન સબસ્ટ્રેક્શન એક ટાસ્ક થયું. તો તમારે આ એક ટાસ્ક કરવા માટે તમે શું કરો છો, તો કે બ્લોક ઓફ સ્ટેટમેન્ટ લખો છો, તો એને કહેવાશે ફંક્શન. ફંક્શનનો યુઝ શું થાય, તો કે તમારો જે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, તમારો આખો મોટો પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામને તમે શું કરો છો, નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરો છો. હવે એક મોટો બધો પ્રોગ્રામ હોય એની બદલે નાના નાના સ્મોલ પાર્ટ હોય ને, એ અન્ડરસ્ટેન્ડ કરવા ઇઝી પડે. એક કરતાં વધારે લાઈન છે એની બદલે તમને એ જ લાઈન નાના નાના ટુકડામાં ડિવાઈડ થઈ ગઈ હોય તો એ વસ્તુ સમજવી સહેલી પડે. તો આ નેક્સ્ટ પોઈન્ટ એ જ કીધો છે કે તમારો જે પ્રોબ્લેમ છે, તમારો જે ટાસ્ક છે, એ ટાસ્કને ફંક્શન શું કરશે, તો કે નાના નાના ચંકમાં, નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરશે. એનાથી શું થશે, તો કે તમારો પ્રોગ્રામ ઇઝી થશે અને તમારે એકનો એક કોડ વારંવાર લખવો પડશે નહીં. તમારે એકનો એક કોડ વારંવાર નહીં લખવો પડે, એટલે રીયુઝ થશે. રીયુઝ કઈ રીતે થશે એ હમણાં એક્ઝામ્પલ આવશે એટલે કહીશ તમને. તો સી ફંક્શન છે ને એ કઈ સિચ્યુએશનમાં યુઝમાં આવે, તો કે દાખલા તરીકે મારી પાસે એક પ્રોગ્રામ છે, વોઇડ મેઇન ફંક્શન. એકચ્યુઅલી જરૂર ક્યારે પડી એ સમજાવું છું. ચલો, આ પ્રોગ્રામ છે ને એ પ્રોગ્રામમાં મારી છે ને નંબર ઓફ લાઈન છે. આ નંબર ઓફ લાઈન છે ને, હવે મારે શું કરવું છે, તો કે મારે છે ને 2 નંબરનું એડિશન કરાવવું છે. આ સિમ્પલ ટાસ્ક લઉં છું, એટલે 2 નંબરના એડિશનમાં મારે પહેલા શું કરાવવું પડશે, તો કે એન્ટર ફર્સ્ટ વેલ્યુ, પ્રિન્ટ એફ કરી એન્ટર ફર્સ્ટ વેલ્યુ, આ સેમ વસ્તુ મારે સ્કેન એફ કરાવવું પડશે. એ વેલ્યુ હું એન્ટર કરાવીશ. હવે આ જ વસ્તુ હું શું કરીશ, તો કે આ વસ્તુ મારે મારા બીજા વેરિયેબલ માટે કરાવવી પડશે. આ મારા પહેલો વેરિયેબલ, આ સેમ વસ્તુ મારે મારા બીજા વેરિયેબલ માટે કરાવવી પડશે. એન્ટર સેકન્ડ વેલ્યુ. ઓકે, હવે હું શું કરીશ, તો કે સી ઇક્વલ ટુ એ પ્લસ બી. ઓકે, હવે આ શું કર્યું, તો કે મેં નોર્મલ એડિશન કર્યું. હવે ફરીથી કંઈક નંબર ઓફ બ્લોક ઓફ કોડ આવ્યો છે કે જેમાં મેં કંઈક અલગ ટાસ્ક કરાવ્યું છે. હવે મારે શું કરવું છે, હવે મારે ફરીથી એડિશન કરાવવું છે. તો હું ફરીથી આ લખીશ, એન્ટર ફર્સ્ટ વેલ્યુ. હવે આ જ વખતે મારા વેરિયેબલ છે ને એ કંઈક અલગ લઉં છું, ક્યુ લઉં છું, ડબલ્યુ લઉં છું, ઈ લઉં છું. હવે ફરીથી મારું બ્લોક ઓફ સ્ટેટમેન્ટ આવ્યા કે અહીંયા હું કંઈક બીજું ટાસ્ક કરું છું. આ ડોટ ડોટ છે ને એ ડોટ ડોટ એકચ્યુઅલી મેં કંઈક બીજું ટાસ્ક કર્યું છે. હવે મારે ફરીથી એડિશન કરવું છે. એ ફરીથી એડિશનમાં મારા કંઈક બીજા 2 નંબરનું એડિશન કરાવવું છે. આ બીજા 2 નંબરનું એડિશન કરાવવું છે. હવે ફરીથી મારે કંઈક ટાસ્ક કરવું છે અને અહીંયા મારો પ્રોગ્રામ થાય છે પૂરો. ઓકે, અહીંયા મારો પ્રોગ્રામ થયો પૂરો. હવે જો આ પ્રોગ્રામ છે ને, આ પ્રોગ્રામમાં એકચ્યુઅલી મેં શું કર્યું છે, તો કે મારે 2 નંબરનું એડિશન જ કરાવવું છે. પહેલા મારે 2 નંબર છે એ 2 નંબર યુઝર પાસેથી લેવા છે અને 2 નંબરનું એડિશન કરાવવું છે.
ફરીથી મારી કંઈક બીજી લાઈનો છે ને, એ બીજી કંઈક લાઈનો હું એક્ઝિક્યુટ કરું છું. આ ડોટ ડોટ છે ને એટલે કંઈક લાઈનો મેં કંઈક એક્ઝિક્યુટ કરી. હવે ફરીથી બે વેલ્યુ યુઝર પાસેથી એન્ટર કરાવું છું અને એ બે જ વેલ્યુ પાછી હું એડિશન કરાવું છું. આ સેમ વસ્તુ ફરીથી હું મારું કંઈક ટાસ્ક કરું છું અને ફરીથી મારા બે નંબર છે એ બે નંબર યુઝર પાસેથી એન્ટર કરાવું છું અને પછી એનું એડિશન કરાવું છું. તો હવે છે ને આ પ્રોગ્રામમાં તમે ઓબ્ઝર્વ કરો, આ જે તમારી લાઈન છે 1 2 3 4 અને 5, આ 5 લાઈન છે એ કેટલી વાર યુઝ થઈ છે. મારે એકચ્યુઅલી કરાવવું છે બે નંબરનું એડિશન જ, પણ એકનો એક કોડ છે એ વારે વારે મારે લખવો પડે છે. તો આનાથી શું થશે તો કે એકનો એક કોડ તમે વારે વારે લખો છો એટલે તમારો ટાઈમ વધારે યુઝ થશે. તમારે આ 5 લાઈન લખવા માટે એક્સ્ટ્રા ટાઈમ જોશે. ફરીથી તમે કંઈક બીજી એક્ઝિક્યુશન લાઈન લખી છે, બીજો કોડ લખ્યો છે, ફરીથી તમારે ઓલી 5 લાઈન લખવી પડશે. તો આ એકની એક લાઈન છે એ હું વારે વારે લખું છું. તો એનાથી શું થશે તો કે એક તો તમારો ટાઈમ વેસ્ટ થયો, બીજું શું થશે તો કે આનાથી છે ને મેમરી વધારે યુઝ થશે. આ 5 લાઈન લખી, એવી ને એવી હું ફરીથી 5 લાઈન લખું છું, એવી ને એવી હું ફરીથી 5 લાઈન લખું છું. ભલે અહીંયા મારા વેરિયેબલ છે એ વેરિયેબલ ફોર એન એક્ઝામ્પલ હું અત્યારે બધા એક સરખા લઈ લઉં. ચલો અત્યારે બધા મેં વેરિયેબલ સરખા લઈ લીધા, એ જ નંબરનું એડિશન કરાવું છું. તો આનાથી શું થશે તો કે મારો ટાઈમ વેસ્ટ થશે પ્લસ મારી મેમરી વેસ્ટ થશે. હવે આનું આ ટાસ્ક છે એ હું ફંક્શનથી કરું તો ફંક્શનથી આ બે વસ્તુ છે એ બે વસ્તુનું સેવિંગ થશે. કઈ રીતે તો કે ફંક્શન છે ને એ ફંક્શનને તમારે આ જે એકનું એક ટાસ્ક તમારે વારંવાર લખો છો એ ટાસ્કને અહીંયાથી લઈ લ્યો. આ ટાસ્ક છે એ ટાસ્કને તમે અહીંયાથી લઈ અને તમે શું કરો તો કે એક ફંક્શન બનાવી દો. એક ફંક્શન બનાવી દો. આ ફંક્શનમાં તમારે શું કરવાનું તો કે જે ટાસ્ક તમારે વારંવાર કરવું છે, વારંવાર જે ટાસ્ક તમારે એક્ઝિક્યુટ કરવું છે એ ટાસ્ક ફંક્શનમાં લખી નાખો. નેક્સ્ટ ટાઈમ તમારે શું કરવાનું તો કે જ્યારે તમારે બે નંબરનું એડિશન કરવું છે તો એ બે નંબરના એડિશનમાં આ 5 લાઈન લખવાની જરૂર નથી. તમારે શું કરવાનું જસ્ટ ઓલું જે ફંક્શન છે ને એ ફંક્શનને કોલ કરાવવાનું રહેશે. જો અહીંયા ખાલી એક જ લાઈનનો કોડ લખવાનો, એ એક લાઈનના કોડથી તમારી આ 5 લાઈન કોલ થઈ જશે. ચલો આ પહેલું ટાસ્ક, પહેલું જે વર્ક પ્રોગ્રામ કર્યો એ સહેલો પડે કે આ બીજો પ્રોગ્રામ કર્યો એ સહેલો પડે? બીજો. શું કામ? બીજો પ્રોગ્રામ શું કામ સહેલો લાગ્યો? મેમરી ઓછી અને ટાઈમ બચે. શું કામ તો કે તમારે ઓલી જે બે નંબરના એડિશનમાં 5 લાઈન લખવી પડતી હતી એ 5 લાઈનની બદલે તમારે શું લાઈન લખવાની તો કે આ એક જ લાઈન લખવાની છે. આ એક લાઈનથી શું થશે તો કે એક લાઈનથી કમ્પાઇલર છે એ કમ્પાઇલર ઓટોમેટિક આ 5 લાઈન એક્ઝિક્યુટ કરશે. તો 5 લાઈન લખવી એની કરતાં બેટર છે કે આ એક લાઈન લખવી. ચલો આવો કાંઈક કન્સેપ્ટ છે ને એ ફંક્શનનો છે. આજે કાંઈક કન્સેપ્ટ મેં સમજાવ્યો છે ને આ સેમ કન્સેપ્ટ આપણે ફંક્શનમાં જોવાનો છે. થોડીક સિન્ટેક્સ ને એ ચેન્જીસ થશે એ હમણાં તમને બતાવું. ફંક્શન એકચ્યુઅલી આ રીતે કોલ ન થાય. ફંક્શનની રિટર્ન ટાઈપ, ફંક્શનનું નામ અને આર્ગ્યુમેન્ટ લિસ્ટ હોય, પણ આ સિમ્પલ તમને સમજાવવા માટે મેં આવી રીતે લખ્યું છે. તો જોઈએ આપણે સી લેંગ્વેજ છે ને એ સી લેંગ્વેજ બે ટાઈપના ફંક્શન છે. સી લેંગ્વેજમાં ટાઈપ ઓફ ફંક્શન ટોટલી સી લેંગ્વેજમાં બે ટાઈપના ફંક્શન છે. પહેલું છે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન અને બીજું છે એ છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. યુઝર ડિફાઇન્ડ ફંક્શનને શોર્ટ ફોર્મ યુડીએફ કહી શકાય. એક્ઝામમાં આવી રીતે જ પૂછાય છે યુડીએફ. યુડીએફ એટલે શું તો કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. ખાસ યાદ રાખજો, તમારા એમસીક્યુમાં આવો ક્વેશ્ચન પૂછીશ યુડીએફનું ફૂલ ફોર્મ. તો યુડીએફનું ફૂલ ફોર્મ થાય યુઝર ડિફાઇન્ડ ફંક્શન. હવે સી લેંગ્વેજ છે એ ટોટલી બે ટાઈપના ફંક્શન પ્રોવાઈડ કરે છે, સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન અને બીજા છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. હવે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન અને યુઝર ડિફાઇન્ડ ફંક્શનમાં એક જ વસ્તુનો ડિફરન્ટ છે. કયો ડિફરન્ટ તો કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે ને એ યુઝરે બનાવેલા ફંક્શન. યુઝર ડિફાઇન્ડ ફંક્શન એટલે કેવા ફંક્શન કે જે યુઝરે ડેવલપ કરેલા ફંક્શન. યુઝરને જે ટાસ્ક કરવું છે, દાખલા તરીકે આ જ ટાસ્ક છે,
2 નંબરના એડિશનનું ટાસ્ક છે, આ ટાસ્ક છે એ તમારું સી લેંગ્વેજનું કમ્પાઇલર પ્રોવાઈડ નથી કરતું. આ ટાસ્ક આ ફંક્શન છે એ મારી જાતે બનાવેલું છે. તો જે ફંક્શન યુઝરે બનાવેલા છે એવા ફંક્શનને કહેવાશે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. નેક્સ્ટ ઉપરનું જે છે એ છે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન. લાઇબ્રેરી ફંક્શન એટલે કેવા ફંક્શન? તો કે જે ઓલરેડી લખેલા છે, જે ઓલરેડી તમારી સિસ્ટમમાં આવેલા છે. તમારે એ 32 કીવર્ડ. હા 32 કીવર્ડ. એટલે ઓલા સી લેંગ્વેજ પોતાના માટે પ્રોવાઈડ કરેલા કીવર્ડ. ઓકે, એ પ્રિન્સી બોલો છો ને? યસ. પ્રિન્સી, એ કીવર્ડ છે, આ ફંક્શન છે, એ બે ડિફરન્ટ છે. જે તમે કહો છો ને એ કીવર્ડની વાત કરો છો. જે સિસ્ટમની પાસે ઓલરેડી જે વર્ડ છે ને એ વર્ડને કીવર્ડ કહેવાશે. આ એટલે ફંક્શન, એમ જ પૂછતી હતી કે ફંક્શન ને કીવર્ડ બે અલગ અલગ છે ને. હા, એ બે વસ્તુ અલગ અલગ છે. ફંક્શન કંઈક અલગ વસ્તુ છે, એ કહું તમને. ઓકે, તો યુઝર ડિફાઇન્ડ ફંક્શન એટલે કેવા ફંક્શન? તો કે જે યુઝરે પોતાની માટે જે ડેવલપ કરેલા ફંક્શન છે, પોતાને જે ટાસ્ક કરવું છે એ ટાસ્ક માટે જે ફંક્શન બનાવેલા છે એને કહેવાશે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. હવે છે ને સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન એટલે કયા ફંક્શન? તો કે તમે છે ને તમારા પ્રોગ્રામમાં printf, scanf, getch, clr, scr આ બધા ફંક્શન યુઝ કર્યા છે, તમને યાદ હોય તો. અત્યાર સુધીના તમારા પ્રોગ્રામમાં આ બધા ફંક્શનનો યુઝ કર્યો છે. હું printf કરાવું ત્યારે હું એમ કહેતી હતી કે printf એક ફંક્શન છે જેની મદદથી તમે યુઝરને વેલ્યુ પ્રિન્ટ કરાવી શકો. તો આજે સિસ્ટમે પોતે જાતે બનાવેલા ફંક્શન કે જે યુઝરે બનાવવા નથી પડતા, જે ઓલરેડી તમારી કમ્પાઇલર છે એની લાઇબ્રેરીમાં પડેલા ફંક્શન, એને કહેવાશે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન. સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન એટલે એવા ફંક્શન કે જે લાઇબ્રેરીમાં પડેલા છે. તમારે આનો યુઝ કરવા હોય ને તો તમે એનો યુઝ કરી શકો. તમારે આખો કોડ લખવાની જરૂર નથી. તમે ક્યારેય printf છે ને એ printf ડાયરેક્ટ યુઝ કર્યું છે, printfમાં કંઈ કોડિંગ નથી કર્યું, તમને ખ્યાલ હોય તો જુઓ. સેમ વસ્તુ આ છે ને ફંક્શન એ યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે, એમાં જુઓ મેં મારી રીતે કોડિંગ કર્યું છે. એટલે યુઝરે જે ફંક્શન બનાવેલા હશે એને કહેવાશે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. જે ફંક્શન છે એ ઓલરેડી લાઇબ્રેરીમાં પડેલા છે એને કહેવાશે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન. The main difference between this category is that library function are need not to be write by us. લાઇબ્રેરી ફંક્શન છે એ લાઇબ્રેરી ફંક્શન આપણે લખવાની જરૂર નથી, જે ઓલરેડી લાઇબ્રેરીમાં પડેલા જ છે. જ્યારે યુઝર ડિફાઇન્ડ ફંક્શન એટલે શું? તો કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન હેઝ ટુ બી ડેવલપ બાય યુઝર. યુઝર ડિફાઇન્ડ ફંક્શન એટલે એવો ફંક્શન કે જે યુઝરે પોતાની જાતે બનાવવા પડશે. લાઇબ્રેરી ફંક્શન તમારે બનાવવાની જરૂર નથી, જે ઓલરેડી લાઇબ્રેરીમાં હશે જ, જે તમારે ડાયરેક્ટ યુઝ કરવાના રહેશે. આનું હજી છે ને એક ડીપમાં થોડુંક છે એક્સપ્લેનેશન, આપણે જોઈએ. ઓકે, તો તમને પહેલું એક્સપ્લેનેશન છે ને એ છે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન. ધ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન આર બિલ્ટ ઇન ફંક્શન ઇન સી પ્રોગ્રામિંગ. સી પ્રોગ્રામિંગમાં બિલ્ટ ઇન એટલે ઓલરેડી બનેલા. સી પ્રોગ્રામિંગમાં જે ફંક્શન ઓલરેડી બનેલા જ છે એ ફંક્શનને કહેવાશે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન. ધીસ ફંક્શન આર ડિફાઇન ઇન હેડર ફાઇલ. આ ફંક્શન છે ને એ કઈ જગ્યાએ પડેલા હશે? તો કે તમારી હેડર ફાઇલમાં પડેલા હશે. કઈ બે હેડર ફાઇલ આપણે યુઝ કરીએ છીએ અત્યારે આપણા પ્રોગ્રામમાં? stdio.h, conio.h. યસ. તો આ જે stdio.h અને conio.h હેડર ફાઇલ છે એ હેડર ફાઇલમાં તમારા જે આ ફંક્શન પડેલા છે એ ફંક્શનને કહેવાશે લાઇબ્રેરી ફંક્શન. જે હેડર ફાઇલમાં જે ફંક્શન અવેલેબલ છે એ બધા ફંક્શનને કહેવાશે લાઇબ્રેરી ફંક્શન. એ ફંક્શન છે એ ઓલરેડી તમારી સિસ્ટમમાં હશે જ, તમારે બનાવવાની જરૂર છે નહીં. એનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો છે printf. printf શું કરે? તો કે printf છે ને એ પોતે એક લાઇબ્રેરી ફંક્શન જ છે. એ શું કરશે? તો કે તમારે આઉટપુટ સ્ક્રીન ઉપર બતાવવું છે, આઉટપુટ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરાવવું છે, તો એની માટે તમે printf ફંક્શનનો યુઝ કરો છો. એ કઈ હેડર ફાઇલમાં છે? તો કે stdio.h હેડર ફાઇલમાં આવેલું છે.
તો printf એક ટાઈપનું ફંક્શન જ છે. કયા ટાઈપનું? તો કે લાઇબ્રેરી ટાઈપનું, સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ટાઈપનું ફંક્શન છે. કઈ હેડર ફાઇલમાં છે? તો કે stdio.h હેડર ફાઇલમાં આવેલું છે. તો આ એવા ટાઈપનું ફંક્શન છે કે જેની તમારે કોઈ પણ જાતની બોડી કે ફંક્શનની ડિક્લેરેશન કે બોડી કે ડેફિનેશન લખવાની જરૂર નથી. તમે જસ્ટ printf ડાયરેક્ટ યુઝ કરો છો. નેક્સ્ટ છે ને sqrt, સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવા માટે, સ્ક્વેર રૂટ કેલ્ક્યુલેટ કરવા માટેનું ફંક્શન છે જે math.h માં પડેલું છે. પણ આ ફંક્શન છે ને એ આપણે જોશું. આ ફંક્શન તમારા સિલેબસમાં છે એટલે આપણે એને ડીપમાં જોશું. પણ math.h એવી પણ એક હેડર ફાઇલ છે કે જેમાં મેથેમેટિકલ રિલેટેડ કોઈ ફંક્શન હોય એ બધા ફંક્શન math.h માં પડેલા હશે. ચલો, તો સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શનમાં કોઈને કન્ફ્યુઝન છે? નો. ઓકે, સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન છે ને એ આપણે જો અહીંયા જોવાના જ છે. આ જો, આ સ્ટ્રિંગ ફંક્શન, મેથેમેટિકલ ફંક્શન, ડેટ ટાઈમને રિલેટેડ, IO ફોર્મેટેડ, આ બધા છે ને એ તમારા સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન છે જે આપણે ડીપમાં જોશું. ઓકે, ક્લિયર છે? ઓકે, આના એક્ઝામ્પલ ને એ બધું આવશે ડીપમાં. નેક્સ્ટ છે, હવે આપણો જે એકચ્યુઅલી પોઈન્ટ છે યુઝર ડિફાઇન ફંક્શન, એ ચાલુ થાય છે. તો તમને ફંક્શન શું છે ને એ ખ્યાલ આવી ગયો છે. ફંક્શનનો મેઇન ગોલ શું છે ને એ તમને ખ્યાલ આવી ગયો છે. આપણે હમણાં ઓલા 2 નંબરના એડિશનનો જે પ્રોગ્રામ લીધો એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે એકનો એક કોડ તમારે વારંવાર ન લખવો હોય તો એ કોડ તમારે ક્યાં લખી નાખવાનો? તો કે એ કોડ તમારે ફંક્શનમાં લખી નાખવાનો. નેક્સ્ટ ટાઈમ શું કરવાનું? તો કે નેક્સ્ટ ટાઈમ તમારે એ કોડ એક્ઝિક્યુટ કરવો છે. દાખલા તરીકે 2 નંબરનું એડિશન કરવું છે તો તમારે એ 5 લાઈનનો કોડ લખવાની જરૂર નથી. તમારે શું કરવાનું? તો કે જસ્ટ એ ફંક્શનને લખી નાખવાનું, ફંક્શનને કોલ કરાવી દેવાનું, એટલે કમ્પાઇલર ઓટોમેટિક ઓલી જે 5 લાઈન છે એ 5 લાઈન એક્ઝિક્યુટ કરશે. તો આ છે ને એ નોર્મલ ફંક્શનનું આપણે બેઝિક વસ્તુ જોઈ. હવે જોઈએ યુઝર ડિફાઇન્ડ ફંક્શન શું છે. યુઝર ડિફાઇન્ડ ફંક્શન ઘણીવાર UDF તરીકે પણ એક્ઝામમાં પૂછાય છે. UDF કયો કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન કયો, બે વસ્તુ સરખી જ છે. UDF એનું શોર્ટ ફોર્મ છે. યુ કેન ઓલ્સો ક્રિએટ ફંક્શન એઝ પર યોર નીડ. હવે સી લેંગ્વેજે પોતાના ફંક્શન આપી દીધા છે એને તમે તમારા ફંક્શન બનાવી જ ન શકો એવું કાંઈ નથી. સી લેંગ્વેજે પોતાના ફંક્શન આપી દીધા છે, ઇટ્સ ઓકે. તમને તમારી ઈચ્છાથી કોઈ ફંક્શન બનાવવું છે તો તમે બનાવી શકો. Such a function created by user are known as a user defined function. User defined function ની અહીંયા ડેફિનેશન આપેલી છે કે કોઈ ફંક્શન કે જે તમે બનાવેલા છે, તમારી પોતાની નીડ માટે, તમારી પોતાની જરૂરિયાત પ્રમાણે તમે કોઈ ફંક્શન બનાવેલા છે, આવા ફંક્શનને કહેવાય યુઝર ડિફાઇન્ડ ફંક્શન. ચલો, યુઝર ડિફાઇન્ડ ફંક્શનમાં કોઈને કન્ફ્યુઝન છે? નો. આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈપ ઓફ UDF આવશે, એ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાન રાખજો. ચલો, યુઝર ડિફાઇન્ડ ફંક્શનની જરૂર શું પડી અથવા તો એડવાન્ટેજીસ શું છે? એડવાન્ટેજીસ એટલે ફાયદા. UDF તમે યુઝ કરો છો તો એના એડવાન્ટેજીસ શું છે અથવા તો નીડ શું છે એ જોઈએ. તો પહેલો પોઈન્ટ છે ટુ ઇમ્પ્રૂવ ધ રીડેબિલિટી ઓફ ધ કોડ. તમે તમારો કોડ છે ને એ ઇઝીલી રીડ કરી શકો, ઇઝીલી સમજી શકો એવો ઇઝી કોડ થઈ જશે. એનું આપણે ઉપર જ એક્ઝામ્પલ જોયું કે દરેક વાર, અત્યારે તો છે ને મેં મારા પ્રોગ્રામમાં 3 જ વાર મારા પ્રિન્ટ ઓલું યુઝ કર્યું હતું એડિશન વાળું. દાખલા તરીકે આનો આ પ્રોગ્રામ હોય, આના વોઇડ મેઇનમાં મારે 50 નંબરનું એડિશન કરવું હોય તો 50 વાર હું મારી આ 5 લાઈન લખું, 50 વાર હું મારી આ 5 લાઈન લખું તો તમે વિચાર કરો પ્રોગ્રામ તો કેવડો અઘરો થઈ જશે, પ્રોગ્રામ કેવડો લાંબો થઈ જશે, પ્રોગ્રામ સમજવો એટલો અઘરો થઈ જશે. તો એ 50 વાર લખું એની કરતાં હું ફંક્શન એકવાર આવી રીતે લખી નાખું. હવે મારે 50 વાર એડિશન કરવું હોય તો 50 વાર મારે શું કરવું પડશે? આ એક જ લાઈન લખવાની રહેશે. ઓલી 5 લાઈન લખવી એની કરતાં આ એક લાઈન લખવી બેટર છે. આ તો મેં શું કર્યું, મારા ફંક્શન છે ને એ ફંક્શનમાં 5 લાઈન છે પણ ફંક્શનમાં તમે એક કરતાં વધારે લાઈન લખો તોય ચાલે. એવું જરૂરી જ નથી કે મેં 5 લાઈન લખી એટલે તમારે 5 જ લાઈન લખવી. ફંક્શનમાં એક કરતાં વધારે ઘણી બધી લાઈન હોય તો તમારો કોડ છે ને એ ઇઝીલી રીડ થાય એવો હશે,
ઇઝીલી સમજાય એવો થઈ જશે જો તમે ફંક્શન યુઝ કર્યું હશે તો. ચલો પહેલા એડવાન્ટેજીસમાં કોઈને કન્ફ્યુઝન છે? નો ઓકે, ચલો ઇમ્પ્રુવ રીયુઝેબિલિટી. રીયુઝેબિલિટી એટલે એકનો એક કોડ વારંવાર યુઝ કરો એને કહેવાય રીયુઝેબલ. ચલો હવે તમે મને કોઈ કહેશો રીયુઝેબિલિટી કઈ રીતે થઈ? ઉપરનું એક્ઝામ્પલ બતાવું. આ એક ને એક બીજી વાર આપણે એડિશન નું લખ્યું ફંક્શન માં એકવાર ને ઘણી બધી વાર એને એક્ઝિક્યુટ કર્યું એટલે વેરી ગુડ. તો આ પોઈન્ટ એવો જ કે છે તમે ફંક્શન બનાવશો ને તો એનાથી રીયુઝેબિલિટી થશે. રીયુઝેબિલિટી એટલે શું? તો કે એકનો એક કોડ તમે વારંવાર યુઝ કરી શકશો. એનાથી શું થશે તો કે હવે છે ને તમારે જ્યારે 2 નંબરનું એડિશન કરવું હશે ને તો તમારે ઓલું નહીં કરવું પડે. એન્ટર ફર્સ્ટ વેલ્યુ પછી સ્કેન કરાવો, એન્ટર સેકન્ડ વેલ્યુ પછી સ્કેન કરાવો, પછી એડિશન કરાવો. આ તમે કોડ સ્ક્રેચ એટલે સાવ બેઝિક લેવલથી લખવાની જરૂર નહીં પડે. તમારે શું કરવાનું તો કે એક ફંક્શન માટે એક જ લાઈન કોલ કરાવવાની છે. એ 5 લાઈન ઓટોમેટિક રન થઈ જશે. ચલો આ બીજા પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? તમારો કોડ છે ને એ કોડ સ્ક્રેચથી એટલે સાવ બેઝિક લેવલથી કરવો નહીં પડે. તમારે જસ્ટ એક જ વાર ફંક્શનનું એડિશન માટે ફંક્શન બનાવી નાખવાનું છે. હવે 50 વાર 100 વાર 200 વાર તમે યુઝ કરશો ને તો એ કમ્પાઇલર તમને ના નહીં પાડે. ઓકે, બીજા પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, નેક્સ્ટ છે ડિબગિંગ ઓફ ધ કોડ વુડ બી ઇઝી. અને તમારે જો કોઈ એરર આવશે આમાં એ જ છે કે તમે એરર આવશે તો કે એરર આર ઇઝીલી ટ્રેક. તમારું જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામનું ડિબગિંગ અને તમારી એરર ટ્રેકિંગ છે. દાખલા તરીકે એક લાઇનમાં એરર આવી તમારા ફંક્શનમાં જ. હવે જો એ સિમ્પલ તમને આનો એક્ઝામ્પલ કહું તમને. દાખલા તરીકે મારું આ ફંક્શન છે એમાં હું પ્રિન્ટએફ છે ને PRINT F લખતા ભૂલી ગઈ છું. PRINT F લખતા ભૂલી ગઈ છું. હવે દાખલા તરીકે મેં આ ફંક્શન નથી બનાવ્યું અને આ 5 લાઈન છે એ મેં મારા પ્રોગ્રામમાં 50 વાર લખી છે. આ જ્યાં જગ્યાએ ફંક્શન છે એની બદલે મેં 50 વાર મારી આ 5 લાઈન લખી છે. તો તમે વિચાર કરો આ પ્રિન્ટએફમાં હું એક વસ્તુ ભૂલી ગઈ છું, F ભૂલી ગઈ છું, તો મને 50 એરરનો ઢગલો આપી દેશે. મારી એરર છે એ 50 એરર બતાવશે. તો એનાથી શું થશે તો કે મારે એક જગ્યાએ એ એરર સોલ્વ કરવા જાવી પડશે. એટલે પ્રિન્ટએફમાં હું એકવાર F ભૂલી ગઈ છું એટલે મારે 50 જગ્યાએ એ 50 એરર સોલ્વ કરવા માટે દરેક જગ્યાએ F લખવા જવું પડશે. તો આનાથી શું થાય તો કે તમારું એરર છે ને એ એરર વધારે આવશે, પ્લસ તમે આને ટ્રેકિંગ કરવું એ અઘરું પડશે. કઈ જગ્યાએ એરર આવી એ ગોતવી પડશે, વળી ન્યાય ચેન્જીસ કરવો પડશે, વળી જોવું પડશે કે બીજી કઈ જગ્યાએ એરર છે. આનાથી શું થાય તો કે આ વસ્તુ બહુ અઘરી પડી જશે. હવે સેમ વસ્તુ દાખલા તરીકે આ જ વસ્તુ મેં ફંક્શનથી કરી છે. હવે મેં શું કર્યું આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કર્યો તો મને એક જ એરર બતાવશે. કઈ તો કે અહીંયા એક જ એરર બતાવશે કે તમે અહીંયા એક વસ્તુ ભૂલી ગયા છો, તમે અહીંયા F ભૂલી ગયા છો. તો ઓલી 50 એરર સોલ્વ કરવી એની કરતાં આમાં સામે શું આવશે તો કે તમને એક જ એરર આવશે. ચલો આમાં કન્ફ્યુઝન છે? ઇઝીલી તમે પ્રોગ્રામને ટ્રેક કરી શકો અને ડિબગ કરી શકો. એરર છે એ એરર હોય પણ ઇઝીલી સોલ્વ થઈ જાય. Reduce the size of the code. Duplicate set of statement are replaced by function call. ચલો આ પોઈન્ટ એવું કે છે કે તમારી કોડ છે ને એની કોડની સાઇઝ ઓછી થઈ જશે. 5 લાઈન છે એ 50 વાર લખવી એની કરતાં હું શું કરીશ તો કે 50 વાર ખાલી ફંક્શન કોલ કરાવી દઈશ. મારે ઓલી 5 લાઈન છે એ લખવી પડશે નહીં. એનાથી શું થશે તો કે તમારે શું કરવાનું તો કે એ 5 વાર એ લાઈન લખવી એની કરતાં શું કરવાનું એકવાર ફંક્શન કોલ કરાવવાનું રહેશે. ચલો ફંક્શનના એડવાન્ટેજીસમાં કોઈને કન્ફ્યુઝન છે? લાસ્ટ પોઈન્ટ ખ્યાલ આવ્યો? યસ. તો ડુપ્લિકેટ વસ્તુ કરવી નહીં પડે, ડુપ્લિકેટ કન્ટેન્ટ લખવાની જરૂર નહીં પડે. એકવાર ફંક્શન કોલ કરી નાખો એટલે એ 5 લાઈન ઓટોમેટિક કોલ થઈ જશે. ચલો આ હતું એ ફંક્શનના યુડીએફના એડવાન્ટેજીસ હતા. આમાં કન્ફ્યુઝન છે કોઈને? નો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં છે ને આપણે આ પોઈન્ટ જોશું ફંક્શનની ડિફાઇનિંગ. ફંક્શન કઈ રીતે ડિફાઇન કરો એ જોશું. ઓકે, આપણી પાસે થોડોક ટાઈમ છે. ફંક્શન છે ને એ ફંક્શન આ રીતે ડિફાઇન થશે.
ફંક્શનમાં મેઇનલી છે ને કઈ વસ્તુ છે તો કે રિટર્ન ટાઈપ, ફંક્શનનું નામ અને પેરામીટર લિસ્ટ. ફંક્શન ડિફાઇન કરવા માટે આ સિન્ટેક્સ ફોલો કરવાની છે. રિટર્ન ટાઈપ, ફંક્શનનું નામ, પેરામીટર લિસ્ટ અને બ્રેકેટમાં ફંક્શનની બોડી. એટલે આ ફંક્શનની બોડીમાં તમારે શું લખવાનું તો ઓલી જે 5 લાઈન હતી ને એડિશનની એ બોડી અહીંયા લખવાની થશે. હવે અહીંયા ફંક્શનનું નામ છે એ ફંક્શનનું નામ તમે કોઈ પણ નામ આપી શકો. એડિશન રાખી શકો, તમારું નામ લખી શકો, એબીસી આપો તોય ચાલે. ફંક્શનનું નામ તમે કોઈ પણ આપી શકો. પણ આ ફંક્શનનું નામ જે આપ્યું છે એ ફંક્શનનું નામ તમારે અહીંયા યુઝ કરવું પડશે. તમે જ્યારે ફંક્શન કોલ કરાવો છો એ ફંક્શન કોલ કરાવવા ટાઈમે તમારે પછી એ જ નામ યુઝ કરવું પડશે. દાખલા તરીકે મેં મારા ફંક્શનનું નામ એડ લખ્યું છે તો મારે આ ફંક્શન કોલ કરાવવા ટાઈમે મારે કયું નામ યુઝ કરવાનું તો કે એડ જ યુઝ કરવાનું થશે. પછી અહીંયા તમે એડ 1 લખો છો અને અહીંયા તમે ખાલી એડ લખો છો તો આ ફંક્શન કોલ થશે નહીં. આ એક ખાસ ધ્યાન રાખજો. ક્લિયર છે? એ તો એક્ઝામ્પલ આવશે ને એટલે ખ્યાલ આવી જશે. ઓકે, ફંક્શનનું નામ ખ્યાલ આવી ગયો. પછી છે રિટર્ન ટાઈપ. રિટર્ન ટાઈપ શું કે છે તો કે આ ફંક્શન એક્ઝિક્યુટ થશે પછી તમારે કોઈ વેલ્યુ રિટર્ન કરાવી છે. રિટર્ન ટાઈપમાં જનરલી ડેટા ટાઈપ હોય, ઇન્ટીજર હોય, ફ્લોટ હોય કે કેરેક્ટર તમે પાસ કરી શકો. આ ફંક્શન છે એ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને રિટર્નમાં તમારે કોઈ આન્સર અથવા તો કોઈ વેલ્યુ રિટર્ન કરાવી છે તો એ રિટર્ન વેલ્યુ કરાવવા માટે જે રિટર્ન વેલ્યુની જે ડેટા ટાઈપ હશે એ ડેટા ટાઈપ અહીંયા લખવાની થશે. દાખલા તરીકે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ અને મને ઇન્ટીજર સી રિટર્ન કરાવે છે, ઇન્ટીજર સી રિટર્ન કરાવે છે તો એનો મતલબ એવો થયો કે આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને ઇન્ટીજર વેલ્યુ આપે છે. તો તમારે રિટર્ન ટાઈપમાં શું કરવાનું તો કે રિટર્ન ટાઈપમાં તમારે અહીંયા ઇન્ટીજર લખવાનું થશે. રિટર્ન ટાઈપમાં તમારે અહીંયા ઇન્ટીજર પાસ કરાવવાનું થશે. તો આ છે એ તમારી રિટર્ન ટાઈપ છે. રિટર્ન ટાઈપમાં જનરલી તમે જે ડેટા ટાઈપ ભણ્યા ને એ ડેટા ટાઈપ જ હશે. ઓકે, રિટર્ન ટાઈપમાં એક તમે વોઇડ પણ પાસ કરાવી શકો. લખું છું અહીંયા, વોઇડ એક કીવર્ડ છે, વોઇડ. હવે જો વોઇડ ક્યારે યુઝ થશે તો કે દાખલા તરીકે આ ફંક્શન એક્ઝિક્યુટ થઈ ગયું અને મારે કોઈ પણ જાતની વેલ્યુ રિટર્ન નથી કરાવી તો એ ટાઈમે તમારે શું લખવાનું તો કે રિટર્ન ટાઈપમાં વોઇડ લખવાનું થશે. દાખલા તરીકે આ ફંક્શન એક્ઝિક્યુટ થયું અને રિટર્નમાં ઇન્ટીજર નથી કરાવો, ફ્લોટ નથી કરાવો, કેરેક્ટર નથી કરાવો, ડબલ નથી કરાવો, વોટેવર કોઈ પણ ડેટા ટાઈપ વાળી વેલ્યુ રિટર્ન નથી કરાવી તો એ ટાઈમે તમારી રિટર્ન ટાઈપ તરીકે વોઇડનો યુઝ થશે. વોઇડ એટલે શું તો કે કમ્પાઇલર વોઇડ આવશે ને, વોઇડ છે એ એક કીવર્ડ છે. વોઇડ આવે એટલે કમ્પાઇલરને ઓટોમેટિક ખ્યાલ આવશે કે આ ફંક્શન એક્ઝિક્યુટ કરો અને રિટર્નમાં કોઈ વસ્તુ રિટર્ન કરવાની નથી. વોઇડ એટલે કાંઈ નહીં એમ. ઓકે, અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ.